ડોહો ચો રાતો રહ્યો ગેસ નો બાટલો ભરાવા મેલો છે ચમણા રાતો રહ્યો ડોહો ચમણા રાતો રહ્યો મારે એટલે ડોહા પાછું પડ્યો રહે છે ગેસ નો બાટલો ભરાવાનો છે શું રે કેમ અડચી છી છે ગેસ નો બાટલો ભરાવા આવવાનો છે બધું ગેસ નો બાટલો તો ભરાવશે આપણો અત્યારે તાર ખોસામ ખાલો હોય તો અત્યારે રોધુડી પડે હોત ને તો રોજને આપણો લાઈન હેધણા ભેધણા ગેસ નો બાટલો તો કોણ ભરી આલે અત્યારે બંધ નથી થઈ ગયા હેતડો તો ધોવો આવે તો મારો ઓછો ફૂટી જાય તો હું તો એમ છો તો મોટી શહેર ની નો થોડે ચીપ રીતે ચૂલા માંથી રોજી કીધી ગેસ નો બાટલો ભરીને લાવો નકા પછી રોધવાનું મુની હોતું અત્યારે તો ગેસ નો બાટલો કોઈ ભરીને થી આવતો નથી ભરી આપો કે ગમે તેમ થાય બે ગેસ નો બાટલો ભરી આવો ગેસ નો બાટલા તો આપે સરપંચ ને બોલાય સરપંચ ને કે ભરાઈ આલજે મોજા સરપંચ ને ભરાવી આવશે સરપંચ ને વોટ આલ્યો મફત સરપંચ નથી એમની માયો તો હમણાં સરપંચ પાસે હેડો આખો દાડો પડ્યો કોઈ ધંધો કરવો નથી તો શું કરું હું તો હવે કહેજો છો તારે હજી જવાની હશે હોય તો જીવની પડી છે તારે રોટલાની પડી ખાવા જોઈએ તો લઈ લે એના માં રોજને આપણો આંબી કેમ અડકી છી છે એધણા ઉપર એક દાડો નથી રોધવાની તો ગેસ ના બાટલા તો પડ્યા તારા હારું તે તને લાઈ આલ અમે સરપંચ જીગર ક્યાં જાય છે શેના કરી અત્યારે કહો સરપંચ પાસે હેડો સરપંચ ની ઘરે નકા ફોન કરીને બોલાવશો આજ તો સરપંચ ને કેવું છે કા તો બાટલો ભરી આલ નકા નવી ડૂસી લઈએ આવી ડૂસી કા તો મને મારી નાખે નકા બાટલો ભરાઈને લે ગાધું કરી ગમે સરપંચ ને બોલાવો સરપંચ પાસે તો સરપંચ શું કે છે સરપંચ સાહેબ સરપંચ સાહેબ સરપંચ અત્યાર તો હવે શાનો પૂછ્યો તમે સરપંચ બોલો શું તમે તો ભોડા મોણા ઊંઝા છો અમારા તો હા રામ તમે ઢોલી અમારે ઊંઝા છો રામ 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 આટલા બધા આબુ પડ્યું પણ શું કરો આ તો બાયડી ના નોમની હોળિયા છે ગેસ નો બાટલો ભરાઈને લઈ આલો અત્યારે મારે ચોથી ભરાઈને લાવો અત્યારે બાટલા બધે બંધ થઈ ગયા છે એવું એમ હા મારું તો મારે થોડુંક કામ હતું હું ડિપ્યુટી ને ફોન કરું તમારે ડિપ્યુટી ને બોલાવો ભલે ફપુટી ને બોલાવો પણ બાટલો કાં તો મને ભરીને નવો લઈ આલો ફોન કરો મારી બેટી 15 દાડાથી કાળનો ગાધો બોલો સરપંચ સાહેબ ડિપ્યુટી તો હતા તમે હું તો બસ ઘરે જ છું મારા બેટા એક અમારા આપણા ગામના આયા છે એને બાટલો મળતો નથી તમે થોડુંક કરી આલો મારા કાગળિયા ઘણો બાકી છે આખું ગામમાં આવી આધાર કાર્ડ નું જીવું બધું કામ બાકી છે મારે જે સહીઓ કરાવવા આવવું પડશે હા તો કોણ આયા હતા આપણા ગામના છે આયા છે 2 જણા માજા સિગર કે બાટલા નથી મળતા એમ કઈ આયા પણ સહુદી આયા છે ઓય એમ બાટલા ની તો હમણાં આવે તો શોર્ટ છે પણ તો થાઓ સેટિંગ મુશ્કેલ છે અરે તમે આવો હું કરાઈ જાવ હડો ફોન કરી હેડો તો હું આવો રાડો હા આવરા ડિપ્યુટી રામ રામ હવે મારે આ ડોસી મારે બેટી લોહી પડી છે 2 દાડાથી ગેસ નો બાટલો લાવી આવ્યો રોતો નકાર રોતો નહીં હવે શું કરવું એનું મારે આવું તો મોઢા નો આધી પડી આપણે હવે આવી હા પણ ગમે તેવો છો તો તમારા ગામનો ડિપ્યુટી સરપંચ છો તમે આ ડોસી છે તમારો આવું બોલે છે અરે શું મારો તો આ તો હજી હોય છે મને તો ઘરે કાયમ મારે છે બાટલા હારું કરીને કાં તો મને નવો બાટલો લઈ આલો નકા તમે સરપંચ ને ડિપ્યુટી થી નવી ડૂસી લઈ આવો હવે ડોસી તો અમે ચોથી લઈ આલો ડોસી તો તમે તમારી સમાજ વાળાને કહેતો તો લઈ આવશે ને બાટલાનું તો તમને ખબર છે સરપંચ સાહેબ બાટલા મેં કીધું છે તમે મેં ફોન કરી આલું હમણે અને તમે દેખો હમણે બાટલાની આપણે શોર્ટ તો છે બાટલા હમણે ભરી આવતા છે ને યુદ્ધ ચાલુ છે એટલે બાટલાની શોર્ટ છે ભાવ રહું
હા તો તમે હમણાં ડોશીને સમજાવો ને તમે સમજો. તો મને કાં તો બાટલો લઈ આલો, નકા તમારા ખર્ચે બીજી ડૂસી લઈ આલો. હવે ડોશી તો મારી અમે તમને વોટ છે ને આજે વોટ તો આલ્યા છે, ગામનું સારું કામ કરવા માટે વોટ આલ્યા છે. તમે વોટ આલે એટલે તમને ધન્યવાદ છે સરપંચ સાહેબ. ને દેખો હમણાં આપણે 2-3 મહિના તમે સુલામાં રોધો, પછી તમારો જે કેવાસી બાકી છે, કોઈ બેંક નું ખાતું બંધ છે, તો મોન સરપંચ ભેગા ઉભા રહી અને કરાવી આલશે. તમારો ચૂલા ઉપર એક દાડો રોધવાનો થાતો નથી, અમારે ઓછા ફૂટી જાય ધુહાડામાં. હવે ફૂટી તો થાય, પણ આ દેખો આખો અત્યારે તો શોર્ટ થાય એટલે બધા રોધે છે. એટલે તમે હમણાં 2-3 મહિના જરૂરી મને મત કહો, ડૂસીને કહો તમે ડૂસીને કહો બધે. મારો ને સરપંચ નું મન રાખો ને તમે સુલામાં 2-3 મહિના કાઢો બરા રોધવામાં, પછી તમારે ગેસ નો બાટલો અમે ભરાઈ આલશે. એક દાડો કાઢવાનો થાતો નથી, અમારા ગેસ નો બાટલો અત્યારે ને ત્યાં જોઈએ. નકર વોટ શું લેવા આયા તા એ દાડે અમારી ઘરે. ઓવે ઓવે કદી આયા તમે તા કીધું પણ. ને જે હોય ઈ અમને કેવો આવે તો ઉભા હા કાળી રાતે. હવે સરપંચ સાહેબ તમારું શું કેવું થાય છે ભાવ? હવે એમાં એમ છે કે આ જીતી ડોશી છે આયાની, હા એટલે તમે જાળવી અને કોક ગમે એના સંબંધીને કે વાત કરી છે સાહેબોને, હા. એટલે ઈ એકાદો બ્લેકમાં બાટલો કાઢી આલશે. બ્લેકમાં ગાડી આવે છે, પણ મુશ્કેલ છે સરપંચ સાહેબ બાટલો તો અત્યારે હું તો. ફોન કરશો તમે તો તમે લઈને દો જહુદીને ભેગા. હા અમે અહીંયા જાતા હા બાટલો ભરાવા જોતો હા. હું લઈને, હા. તો મારા પેલા સાહેબ કે મને કે તમે કમિટી કરાવો. અરે કમિટી છે ની કમિટી ઈ કે તમે કમિટી કરાવો પણ બાટલો કેવાય કહો ને. હા ઈ બળવાને મને ચો આવડે નોમ, ઈ કે કમિટી કરાવો બસ બાટલો કે હું હાલ છું. તમારા ડૂસી તમે તો નથી ભણેલા, તમારા ડૂસી તો એક ધોરણ ભણેલા છે ને. અરે એને નંબર આવલ છે, મોતિયા હમણાં ઉતરાયા છે તારા, નકા તો વોસ છે આપણું બધું, પણ હમણાં થોડોક ઓછો ભાડા છે કે આઈડી છે ને એટલે. ચૂલા ઉપર ધુહાડામાં ઓછા ફૂટી ઈબરી હવે તો. હવે છે શું કરો, હેડો તો ગમે તેમ કરી સરપંચ સાહેબ તમે કોઈ પેપર મારો ને અરે તમે. હું અભિયાલ ફોન કરું ને. હા. હવે આ ફોન કરો હમણાં તો. હલો સાહેબ, તો એક પેલો કાલે તમે બાટલો ભરી ગયા ઈ ભરી આલ દો જલ્દી ને બાટલો. હવે અમારા ડિપ્યુટી બધા આવે છે. ઈ તો કરાવી પડી બધી. હું બધું કરાવી પડી. મને ફોન દીધો. હાલો ઓફિસરી બોલો? તો આપણે ડિપ્યુટી સરપંચ બોલો છો? તો આપણે જલ્દી અને એક બાટલો ભરવાનો છે, ગમે તેમ થાય એક બાટલો પોતાને ભરી આલો, નકા પોતાને આખો ઘરનો પણ ભમણ થાય એમ છે. ડૂસી ખરાબ છે રહુ ને, એટલે નકા રહુ નું હાથે રોટલો ટીપવાના વાર આવશે ચૂલા ઉપર. ડૂસી કે તો બાટલો ભરી આલો, નકા હું તો કે રાતી રહું. હા એટલે આપડે તો અમે તો ગામના નાગરિક છે, ડિપ્યુટી સરપંચ તો સરપંચ છે, એટલે અમારે તો કાંઈક કરવું પડે ને. તમારું મન રાખ્યો તો એક બાટલો કરી આલજો. સારું તો હેરો અમે આવો છે. કાં તો બાટલો મને ભરી આલો, હા નકા પડે મારી ડૂસી મને તમે નવી લઈ આલો. પણ તમને બાટલો બાટલાનું નક્કી કર્યું પેલું છે. બાટલાનું સેટ કરી આલ્યું છે. હા જાણે એક આધો બાટલો ભરી આલો. નકા પડે આ ડૂસીઓ કઈ હોતા હમું કર્યું ને તો તમારા ઉપર બાટલા વગર પા. અરે બાટલો તો અમે મૂન સરપંચ દેખો ઓફિસે વાત કરી એટલે તમે વાપર્યું કે નહીં? હા અમીન સરપંચે 2 બાટલાની વાત કરી હતી. હા તમને બાટલો અમે લઈ આલ છે. મારે ઘરે કોઈ ઊંધા સીતું છું ને તો સરપંચ તમારી અને ડિપ્યુટી તમારી માથે ખાલ નહીં રેવા દઉં. ડૂસીભાઈ સરપંચ અદરી અરે ડૂસી તો આ તો મોહન રાખું, નકા તમે તો વેલી કાઢી મેલી હોત. આ તો મારું કાળું કાઢું ને મારા મારી મારી અને મોર હાદાન થી રહ્યા મને તો અડધનો નથી રહ્યા આણીએ. આ સરપંચ હમો ને ડિપ્યુટી હમો આવો બોલે છે, તમારે તો મોર પાતળ નથી કરતી ને. હારું એને હરિયા ગણતા કરી નાખીશ, બાટલો આ હોતે ભરીને ના લાયો તો. અરે બાટલો તો લઈ આલ છે, તમે શાંતિ રાખો શાંતિ. કાળ દે મારો, કાળ દે મારો. હા તો તમે હતા નકા મારે તો હોય ને પાતળા કર્યા પહોંચ વેલા. અરે સરપંચ ને ડિપ્યુટી સરપંચ બેઠા એટલે કે તમને હેલો ના આબાઈ જવા. અરે હોય તો ડીપુટી ને ફીપુટી ખડા કરતા હશે, પણ હવે આ તો મારે ડૂસી ડૂસી અદરી છે પછી કેમ ભેણ્યા છો તમે તો? અરે એમ અદરી નથી પણ મગજ ની અદરી એવું છે એમ? મગજ થોડુંક ઓછું કામ કરે. હા એને તો એ ધોન માં સડી જાય ને હા તો મારવાય મોઢે, હા. અને એમાં ધોન માં સડી જાય તોડવાય મોઢે. તો પણ દવા લઈ આવો ને પાટણ ની. હવે પૈસા હોત તો ડૂસી જ નવી લાવો હતી, દવા ચમ લાવો હું. તો એવું હોય તો
ડૂસી નવી મત લાવે નકા હમણાં અમીમાં બેઠા ને તમારે વરઘોડું ન્યા કરશે ડૂસી નવી લાવવા ના ના મારા પાસે ગોળિયાના પૈસા હોય તો હું ડૂસી ને ના લાવું આની છે મારખું કાયમ. ને હું દેખો સરપંચ ના ઘરે કોઈ કૂતરો બીજા નથી આ ધોકો કેમ લઈને આવો છો તમે ભેગો રાખો છો? અરે ધોકો તો હવે મારા બેટો કદાચ મારો મગજ ફરે ને તાર મારે જોઈએ. એવું છે એમ? હોય ઓય ધોકો મારો ને કોમ કરે છે ડોશી. વાત સાચી છે. હોય રેડી રેડી. આ ઘર ક્યાંનું છે? સરપંચ સાહેબ નું. તો એના ઘરે કોઈ સાપોણી નો રિવાજ ખરો કે નહીં કોઈ? ઈ તો વોટ લેવા હતા ને તારે કેતા હતા તું મને વોટ દે તું મને વોટ દે તું કીધી હતી ના મારે તો સમનાબાન વોટ દેવા છે. હવે ઘરે આયા પોણી પાવે છે પણ તમને બંધ કે સરપંચ સાહેબ ને કે સાપોણી તો પાવો કે? ઈ બેઠા કે ઈ બેઠા ને સરપંચ મોટો ફાળ્યો બોધ્યો પણ મન ને કોઈ સાપોણી કરવા શીખ્યો નથી. પાણી પાવ મહેમાન કાર્ડ ના આયા હવે હે. કીધે પોણી પાવે એમાં શું દાડા વળે. અરે પીવો પાણી. સરપંચ સાહેબ તમે આવતા પેલા હડમાલો મળી સરપંચ ભૂલી ગયા છે. વોટ જોઈતો હતો ને તાર તો લે ડોશી થોડો પાણી દે. આવતી હતી. ડોશી થોડીક ગાડી પર લે પોણી બી. વોટ જોઈતો હતો તાર તો વોટ રૂપિયા ઘરે આવતી હતી. ઈ તો આવે ઈ તો પહોંચતી હોય. તાર તો બસ લો આ ઉલું લઈ લો યાદ તો એને પાલટી આવી છે ગોટો નહીં ઘડી કી છે ઉલું ખવડાવો ને ઘરે પહોંચતો હતો. ઈ તો ખા પી હતી. એને ઘરે હો હવે બાટલો તો દહુ તમારે ભરાઈ જાય બીજું કોઈ તમારે કોઈ બાટલો ફરીને એક મન કોક કોમ કરી આવે મારે થોડુંક કરાવવું છે તો કરી આલો થારું કેવરાય. તમે ને સરપંચ બે ડિપ્યુટી ભેગા થઈ. હા તમારે ઓયડો આવલ પડ્યો ને સરપંચ સાહેબ? ઓય તો ઓયડો આવલ પડ્યો. ઓયડો તો આવલ પડ્યો છે પણ ઉડે અમારે રોડ તમે ખાધો અવરો કોઈ ગાધો નથી મંજૂરી આવી ગઈ છે પણ થોડાક એ તમારી શેરી હોળી છે એટલે કોઈ હોડે નથી. તમારે કેવાનું સરપંચ ને ડિપ્યુટી ને કે ભાઈ આ તમારા ઘર છે દબાણ માં થોડો ખાડીને થઈ જશે કમ્પ્લીટ રસ્તો. અત્યારે તો પ્રજા ચો મોને છે. ચમના મોને લાવો દબાણ દબાણ લાવો તો હમણાં આખા ગામ ને નડશે. નડા તો ભલે નડા હમો ખુલ્લું થાય બધાને હેડવાનો રસ્તો મોટો થઈ જાય. તમારે અહીં થોડો ખૂણો થાય એ તમારે ઉડી જાય છે. ભલે ઉડી જાય અમારે એમ ને હોય તો બસ એને ગ્રાન્ટ આવલ પડે સરપંચ સાહેબ? હોય ગ્રાન્ટ તો આવલ પડી છે. ઈ રસ્તાનું કીધું ને રસ્તો થઈ જાય છે ત્યાં નકે શાંતિ રાખો. અમને થોડુંક યુદ્ધ ચાલુ છે ને એટલે ઓછા આવે છે કામકાજ. ગ્રાન્ટ હમણાં થોડીક બંધ છે ને તમારો ઓયડો આવલ પડ્યો છે સરપંચ સાહેબ એને હાલના હપ્તામાં એને હપ્તો કઢાવો તો ઈ તો કરાઈ ગયું. રેડી તમે ડોહો ભોળો જો હાવ હવે શું કરો? બધાને થઈ ગઈ ભેતાન રોડ ને અમાર તો ઈ હજી તો ઈને ધૂળ એકલી પડી. એ થઈ જાય છે. હવે તમને ભાઈ સરપંચ આવ્યા છે તમારે શું વાંધો છે? હા સરપંચ. હા સરપંચ. હા તો હવે તમારે શું કહો આ બીજાનો વ્યવહાર છે કે ડૂસી દીવતી છે કે મરી ગઈ તમારે? લુસીદેર રીતિ ને હમણાં સાફ પાણી પાવા તમે ઘડીક બેહો. હા ઘણા બધા આવે છે એમ તો જેટલા તમારા જેવા તો જેટલાય આવે છે હોય. હવે આવે તો ખરી બાપડા તમારે તમે જો કોઈનું છોડો હોત ના આવે આખા દેહ નું ખો છો. હા ના અમે તો કોઈનું ખાધું નથી. દેખો ગામમાં કેટલો વિકાસ કર્યો છે. પહેલો સરપંચ હતો ને ના ના તમે તો મોટો વિકાસ કર્યો અમારા ગામમાં તો. આ કર્યો છે. ના જબર કર્યો. બાવળિયા વાયા ઘણાય. હા ઓબા બાબા ના બે બસ. આવો ચલો આવો પેલા દલા તું જ મારે. અરે ઓયડો પાસ થઈ જાય છે થઈ ગયો છે પાસ તો હા બે હવે. હપ્તા ચાલુ છે આયાનો પાછા કાગળીએ જેવા લાવવાના છે એટલે આ બધું બાટલાનું લઈને ના આયા હોય ને બધું તમારું કામ કરતો જ તો બેઠો બેઠો દલા ઘડીક વાર બેઠો તો કે એટલે આરામ કરતો તો ના આયા. તારે શું ઓયડા શું છે ઓયડો ચેમ છે ઓયડો? સરપંચ કે ઓયડો પાસ થઈ ગયો છે હા પણ નથી મજા હલતા આયા નથી એકે. આ છોકરો ભીખા ગઢિયા નો અંતે આ છોકરો ઓલા ફિલ્મ માં આવે જોને લેવલ નો છોકરો અંતે ઓ હાઈ હાઈ આજે મોટો બધો છે છોકરો. તમે તો પણ બારે રહો છો ને એટલે કેટલું ઓળખો. તમે ના ઓળખો ને ત્યાં આવ્યો તને કે નહીં? તો પેણાયો છે. એવું છે હવે તો તારે તે પાડો મોત કરાવી હગે પેણાયો હગાઈ છે એકદમ મોટી બુદ્ધિ એનાથી ઓછી છે. એમ હા તો બસ તારે હોળિયા ના મોટી વાત કરાવે ને મત કરાવી તારે કૂતરી હોય તો. મારાથી બેસાડાવા. અરે તો મોહણા મંદી જેવી ના ના ખબર હે ઘર હારું હેડાડી. એમ હા કર તો એડા છે ને કાયમ ધોકા ખવડાવશે. ખવડાવે તો અમે આવે ના ના ખબર છે. નકા સાઈ રેડી છે તો કા ખવડાવે. ના ના તાર તો આ વઢા રેડી છે તાર વઢો રકડ તો તાર કટપર રોટલો મોજી કે કોઈ તારા બાખડા મદી પડો. અમે પડ્યા ભા કાયમ હોળિયા કરાવરા કાયમ તને ભાવ લેવા આવવું પડે ગેસ ના બાટલા. તને એવો હોળિયો કરી ગયા આટલા મોડામાં બધા સાવી કર્યા છે.
રઘુજી શું છે અરે અલ્યા ગેસ નો બાટલો અંદીમાં તો આ સરપંચ ને ડિપ્યુટી મોટા મોટા ફેટા ભોધીને બેઠા છે 3 દાડાથી કે બાટલો ભરાયેલો કાયમ હું ડૂસી ની માર કોણ કાયમ હેતણા વેણિયા હોન બાટલો મને ભરાઈને લાઈન થી હાલતા તો આ મહિનોથી હું રાજા મારો ગેસનો બાટલો ભરાવો હમ. કાયમ કેટલાક મારે ઓછા ફોડી દીધી. અમે કીધું હતું કે ગેસ નો બાટલો ભરાઈ આવશે તમને રેડી ને પોતાનો ઓયડો પાસ થયો છે તો કીધું હાલના હપ્તા સરપંચ ને વાત કરી કીધું હાલના હપ્તામાં રઘુ ને હપ્તો ઘટાઈ ભાઈ જાય દલા હા હવે કે મન કે તમારો ઓયડો 5-6 છે સરપંચ સાહેબ કે હા તો કે તમે આખા ગામ નો સંડાસ ખાઈ જાવ ઓયડો ખાય સરપંચ તો આખા ગામ નો સંડાસ ખાઈ જાય તો ઓયડો ખાઈ જાય છે એમાં શું ફરક પડશે એટલે મને એમને એમ કીધું સરપંચ સાહેબે હા કે તમારો ઓયડો પાસ થઈ જશે હમ પૈસા કે હપ્તો આવે કેમ થાય તમારા ખાતામાં એટલે હું પૂછવા આવ્યો તો સરપંચ ને ત્યાં એ તો હપ્તા આવ્યો નથી હપ્તો હપ્તા વેલા સરપંચ ના ખાતામાં દાતા રહ્યા છે આ તો વાતા થોજીને પણ બનાવે અરે એવું નથી, તમે વાત મત કરો. હવે ડાયરેક્ટ તમારા ખાતામાં પડે છે. આ બધી આખું બદલાઈ ગયું છે. પેલા તો એમ એક હપ્તો આવતો ને એક સરપંચ ખાઈ જતો એવું નથી. હવે આવ્યો નથી અમારા ખાતામાં અહીં તો બધું થઈ જાય છે. આગળ પ્રોસેસ ચાલુ છે. એવું એમ હોય વાત થઈ ગઈ છે તમારા બે ના હપ્તા હાલના હપ્તામાં તમારા બે ના ઓયડા ના હપ્તા આવી જાય છે રેડી રેડી એટલે તમે ઘોડો મત પૂછો તમારું ફોન થઈ જાય છે બરાબર છે હપ્તા આ બાબત આવે ને કે મારા ગેસના બાટલાનું પેલું કરી દો તમારો ગેસ નો બાટલો હવે તમારે જવું ઉપાડી આવતા હશે ઘરે તો બસ રેડી રેડી ને બેલા તમારે ઓયડો પાસ થઈ ગયો છે તમારે કાગળિયો પહોંચાડો તમારું આધાર કાર્ડ ને તમારે ડુસી નું પણ દલાન ચા ડૂસી છે હા દલાન ચા ડૂસી છે તો ડુસી વગર તો પછી ઓયડો પાસ નહીં થાય તો તમે પેલી લાવે ડૂસી ડૂસે કરી આલો ઓયડો ગામના સરપંચ ને ડિપ્યુટી વન ડુસી તો એની કટઅપ લઈ આવે તો ઓલે કેમ કોઈ બોલતી નથી સરપંચ ને કેમ થોડા પણ ઘણા? સરપંચ સાહેબ સરપંચ ને ડિપ્યુટી ગામમાં કેટલા વધારે કરતા છે કેમ બધા બાયડી લાવવા અમારે એવું નથી. અમારે અમારે છે ને દુશી લાવવાની એવું તો વચ્ચે ના હટાવવા અમારી ઘરે આવે છે. તમે તમને ગામના સરપંચ છે સારું બનાવે હા તમારું સરકારે કોઈ કામ હોય તો મને અને સરપંચ ને ભણાવો તો અમાર દલાન વગર ડૂસી વગર ઓયડો કરી આલો રજરી છે અમને હા વગર ડુસી તો કેમ છે મોયડો કરવા એનો ડુસી નો આધાર કાર્ડ પ્રૂફ તો જોઈએ અમારે સરપંચ સાહેબ હા ડુસી શેની લાભ વેચવા થઈ ગયા તો હવે ગમે તેમ કરીને વિવાહ કરો પરા તમારો ઓયડો પેન્ડિંગ માં પડ્યો રહી છે તમારો જે ડુસી આવશે એવો ઓયડો પાસ થઈ જાય છે ભાવ થઈ જાય અમાર તો ડૂસી છે રાખવી પડશે કે ના કાઢો બી ઓયડો પાસ થતો હોય તો ના ના ડુસી તમારા ડુસી નો આધાર કાર્ડ નહીં પકડતો રહો તો હું કાઢવાનો વાત કરતો હતો કાઢો ની ઓયડો થાય એટલે તારે ના તો કાઢે બધા ઓયડો નહીં આવે તો મારો બેટો કાઢો કોણ રેડી તમારે રેડી રહી છે આ ઓયડા હારું કરીને તમને હંગર છે નકર પણ જો અમને ગાડી મળી છે તો પાછો ઓયડો ચાચીટ પત્તન ચા ખાડે મારવી છે હું તો ઓઢો પડ્યો રહ્યો કાંઈ મોમ થી પડ્યો રહ્યો વગર રોટલા ખાધા હાલનો ટાઈમ એમ પડ્યો રહી મારે તો ઓયડા ના પૈસા આવશે રા તો અત્યારે પડ્યો રહેશે ખાધા વગર અત્યારે તો ઓયડા તને એમાં તો 20,000 રૂપિયા જઈશે તો સહી કરી છે બસ 2000 રૂપિયા જોઈતા જ નહીં તો તને 20,000 જઈશું સહી કરી દે ખાલી સહી કરે એટલી વાર જેવાના પત્તું તો જાતી દે તાર સહી કરશો તાર ને સહી તો કરવી તો પડશે ને તને 20,000 ને કેવાના લે સરપંચ સાહેબ નો ઉયડાના પૈસા છે ને બધા મારા ખાતામાં નખાવો મારા ખાતામાં તાર ખાતામાં તો ચોથી આવે તાર તો ખાતામાં કમેડી કરેલી નથી તારે કમેટી કરાવશો ફરી તો કમેડી કરાવવા બી અમે તારા ખાતામાં નંખાશું એ બધી હવે ઘરે જઈને વાત કરતો સરપંચ સાહેબ બધા બેઠા એટલે માર તો સરપંચ સરપંચ સાહેબ ને હું કોબરું કે ભાઈ મારા ખાતામાં પૈસા આવે આ બાજુ તમે સરપંચ નું તમારા ખાતામાં પણ તો સરપંચ તમે સરપંચ નું કહો ને અમારે તો સરપંચ ને ડિપ્યુટી કાયમ ઘરે જ છે ઓ આ તો સરપંચ ને આ તો થોડાક ઓરા આ તો મારો બેટો નથી હોતો આ ડિપ્યુટી ના હોય હા તો આ ધોકો આ સોત્ર એણી ઉતારી મારી મારી વધો આ રીમોરમ સાપ જા પડે રહી તો તમારે રેડી નહીં ને હવે તમે બાટલો ભરાઈ આલો ને હેડે મને લઈ આલો મારે હવે ટકા હોતે રોટલા તમારી એમ ખાવા અમે બે જણા વાયરો આપો આ તમે તાર લો મોટો આપી છે દહુજી ને બાટલો ભરાઈ આલો દેખો બાટલો માપે થોડુંક ફૂલા માથે રોધવાનું રાખજો તમે બાટલા ઉપર બધું રોજરજ કરશો ને તો બાટલો નથી અસર તમે પાછા ફેર મહિનો થાય સરપંચ આવી ગયા ડિપ્યુટી આવી ગયા થોડી થોડી આવે એ બધું આવશે ફરજિયાત આવશે સરપંચ ને ડિપ્યુટી સારું બનાયા વોટ આલ્યા છે અમારા તારી ડૂસીને અમારા ઘરોનો 380 વોટ મળ્યા છે હવે તું સોની સોની બે આમ દો હવીના ઘરે આવતા હતા આપણે ના કર્યું અમે એમ બોલવાનું ના હોય મારી વાત વભળ તું કોઈ બાટલો થઈ દે કે નહીં તો તે સરપંચ નું ઘર તો ભાડે પૂછે ને હવે તો ભાઈ હવે સરપંચ ના કોને કરીને લઈને જઈશ કોને કરીને કોઈ લઈ જવા ને દાવા ઓટી આવી સરપંચ નો રોહડો ઉયા છે બાટલો પર લઈને નીકળે તો ક્યાં સરપંચ ને પૂછવું આવું
હવે દી થાય હોવે. હવે ઘર ફાળ્યું બસ હાઈ કરવાનું છે, બીજું કોઈ કરવાનું નથી. લે રહું તો તમારે હેડો હું બાટલો ભરાઈ આલું રહો. હેડો તો ભરાઈ આલો. લો સરપંચ હાલો તો આવજો. ગામના ભાવે સરપંચ ને ડેલિકેટ બનાયા. તમારું કીધું તમારી ડોશીએ માનતી નથી તો કે છે અમે સરપંચ થાન, અમે ડેલિકેટ થાન. હેડો તમે થોડા આ રિયા સાહેબ ની ઓફિસ. હોવે યા સાહેબ હોવે આ સાહેબ લો ભરના પડ્યા હોય. સાહેબ કેમ કાલના વાતના તમે આ ધક્કા ખવડાવો છો બાટલા હોય બાટલામાં કેવાસી બાકી હતી કે નહીં એટલે ધક્કા ખવાર્યા છે. હવે તમારે કમ્પ્લીટ થઈ ગયો છે એટલે હવે બાટલો મળી જશે. બાટલો લાવો હેડો અમારે બાટલો લઈ હેડવું છે તમારે અહીંયા છે ડેપ્યુટી સરપંચ ને ફોન કરો ને ડોહા ફોન કરો બોલાવો. દીપુટી માજા કુડા બના છે. પેલા આવ્યા હતા ઈંદે ઓ પેલા આયા તા ઈ નહીં. હા તમે ક્યાં મારા કાળા ઓછા કાઢા છે. અને હવે કાગળિયા છે હશે તો હવે હલો દીપુટી એટલે ચો છો આ તો સાહેબ મને ના પાડે છે બાટલો ભરી જીવાનો. કોણ બોલ્યા? અરે હું જહુદી બોલું છું. હા બોલો બોલો. આ તો સાહેબ તો ના પાડે છે બાટલો ભરી આલવાનો. હેડો હું આવું કેમ ના ભરી આલે તો હેડો હેડો આ તો ડુસીન બે વઢે એમને હટાવો તો નકા પાછા. એ હા હા બોલો અચ્છા બાટલો ભરી આવે છે સાહેબ. અરે અમારે મેં તમારો ફોન નતો કર્યો હોય તો આયો બાટલો કાલો તમે ડિપ્યુટી સાહેબ તમે આયા છો તો એક બાટલામાં કાઢી આલો ને બાટલાની ખૂબ ખેસ છે. હા એટલે હમણાં કોઈ બાટલા કોઈ આપતા છે નહીં. હા આ તો હવે તમે આવ્યા છો ડિપ્યુટી તો વળી એક બાટલો એને આલી ગયો. પહેલા આયા તા રેડી રેડી એને પોતાને એક બાટલો આલો આટલું કામ કરો રેડી જો તમારો બાટલો મળી જાય છે ગુડાઉન માંથી બાટલા લઈ ગયો ડુસી બાટલો લે ભાભડ્યો. પડ્યો હવે તો ભરાઈ આલે હવે તો લઈ આય. પડો પડશે તમારે અરે તને ઓળીમ બે તને. ગરાવો તમે ગરાવો એટલે અરે બાબા લે એક ભાગ મટકો પકડ. ના ના પકડી હેડ્યા હતા. રેડી હવે હવે રેડી તાર હવે ને દીપુર સાહેબ હા હાલનો ઓર્ડર થઈ રહી છે કે તો હવે ભરાઈ ગયેલો રે પાછો. હશે તો ભરાઈ હવે તો આવશે ઘર ફાળ્યું બરો હવે કોઈ ટેન્શન કરવાનું જરૂર નહીં. હું પહોંચી જઈશ એમ ને તો બસ અમારે તું તો આખા ગામમાં તું ફરી વળી જાય. મહેમાન કરતા બૈરાન મુકમેલ છો હવે આ તો બાયડી મારી બેટી અનાળી છે મારે તો ખરી આવીને મારે ને ડીપુટી તમને બીજું કોઈ નથી. હવે તો તાર પડી ગવાની રોટલી કરીને ખારી બાટલામાં. કવાના નહીં બાજરીના ટીચા હટ થઈ રે ઘરે લેવા થાય આવી વાત આવી હવે તે ઘર પાડી આપણો દરેક બાટલો થાય થઈ રહે એ સરપંચ ડિપ્યુટી નો વારો પડી જ ગયો. સરપંચ ને દાડો તારો પાડ્યો ને હવે પડશે ઈયો નો રેડી તો હું તો થોડા બે વાર વધારે દી હું હવે થોડો અધરો પડે સા બનાય બ્રો આશે કરીને પીયો ને બરો હવે તો બાટલો ભરાઈને લઈ આલ્યો ને હવે શું છે. જય માતાજી મિત્રો અમારી એસકે કોમેડી ટીમ આજ ગેસના બાટલા માટે નવો ભાગ બનાવ્યો છે એટલે બીજો ભાગ બનાવ્યો છે. અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને અમે ખૂબ સારા વિડીયો બનાવ્યા છે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો કરી નાખજો અને અમને ફૂલ સપોર્ટ આપજો. જય માતાજી મિત્રો અમારી એસકે કોમેડી ટીમ છે ને અમારા મનોરંજન વિડીયો વારંવાર આવતા રહી છે ને આજ બીજો ભાગ ગેસનો બાટલો ખૂબ ગેસના બાટલાની ખેંચ છે એટલા માટે અમે સરસ મજાનો વિડીયો બનાવ્યો. તમામ આખી ફેમિલી જોઈ શકે એવો વિડીયો છે. તો મિત્રો ભાગ 2 છે ને અમારી ચેનલને સપોર્ટ કરજો. તમારી સપોર્ટની અમને જરૂર છે અને નવો ભાગ જોવો હોય તો કોમેન્ટ પણ કરજો અંદર લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને જોવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરવા વિનંતી.